આજે શ્રાવણ માસના અંતિમ દિવસે ભાવનગરમાં દરિયાની વચ્ચે આવેલા નિષ્કલંક મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. ભાદરવી અમાસના રોજ અહીં મેળો યોજાય છે. કિનારાથી 3 કિલોમીટર દૂર આવેલું આ શિવલિંગ 14 કલાક સમુદ્રમાં ગરકાવ રહે છે. લોકો પાણીમાં પગપાળા ચાલીને દર્શન કરવા જાય છે. માત્ર ભરતી સમયે માત્ર મંદિરની ધ્વજા અને સ્તંભ દેખાય છે. વાયકા પ્રમાણે તેની સ્થાપના પાંડવો દ્વારા કરવામાં આવી હતી. અહીં પાંડવોને પોતાના ભાઈઓના વધના કલંકથી મુક્તિ મળી હોવાથી તેનું નામ નિષ્કલંક મહાદેવ પડ્યું. અહીં દરિયાના મોજા જ દરરોજ શિવલિંગનો જળાભિષેક કરે છે.